ઊભી છે મતદાર મારી માવડી ઉતારો ને એડિટિંગ ચાલુ કરી દીધી છે. એવું કહે છે કે મેં શું કહેવાય ફિલ્ટર મૂકી દેવાને બહુ સારું આવશે. એ કે સાજનજી મન પિઘલો આવી ગઈ છે ભાઈ અમારી ટ્રેન ગોઈંગ ટુ ઉજ્જૈન. ये थे हमारा मेन आदमी. हर हर महादेव हर. ઘણા ટાઈમ પછી ભાઈ અમે લોકો નીકળી રહ્યા છે હમણાં ઉજ્જૈન જવા માટે અને હમણાં પહોંચી ગયા છે અમે સુરત સ્ટેશન. બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. જે ગયો વિડીયો હતો એના કરતાં 4 ગણો સારો રહેશે. અમારા એક આદમી મિસિંગ છે, અંકુશ મોહમ્મદ, પણ એના બદલે તમને એક નવું કેરેક્ટર આજે જોવા મળશે વિડીયોના અંદર. બહુ મજા આવશે. હું કહેવાય નહીં, બેસ્તાનથી સુરત સ્ટેશન આવવું હોય તો આ કાકાનો એ કરજો. એકદમ બેસ્ટ છે ભાઈ, બેસ્ટ ડ્રાઈવર ઇન સુરત. આપણે લોકો અરે આવશે આપકા લડકા દેખેગા અગર બેસ્તાન में होगा तो. બધી હાય હતી કે આ ભાઈના થ્રુ અમે પૈસાનું પહેલું પેમેન્ટ કર્યું છે. બહુ પૈસા છૂટા આપ્યા નથી. કોને ને એવું બધું નહીં બતાવાય. અને છૂટા આપ્યા નથી આના ત્યાં ખાતાના. આ રહ્યું આપણું સુરત સ્ટેશન મસ્ત મજાનું. ચલો ભાઈ, હર હર મહાદેવ. 2 ખેલાડી મળી ગયા છે આપણા અને અમે જઈ રહ્યા છે. બ્લોગમાં બન્યા રહેજો ભાઈ. બને એટલો ટ્રાય કરીશું કે તમને આ બ્લોગ પણ પસંદ આવે અને તમે ફેમિલી સાથે જોઈ શકો. અને બને એટલી અમે ગાળો ઓછી આપીએ, પણ અમે સુરતના છીએ એટલે મોડામાંથી અગર કોઈ અપશબ્દ નીકળે તો કોઈએ ખોટું માનવું નહીં. જય શ્રી કૃષ્ણ. બહુ સિટી મારે કાકા, બહુ સિટી મારે ભાઈ. સ્ટાર્ટિંગથી ફોનો કરવા લાગ્યા બધાને. સ્માઇલ આપે છે હરામ પર. से चलकर अमृतसर को जाने वाली प्लेटफॉर्म क्रमांक 1 पर आ चुकी. हमारा एस्थेटिक બોય આવી ગયા છે ભાઈ. ના, તમને એક એવા વ્યક્તિને મળવાના હતા જે અંકુશની જગ્યા લેવાના છે અને એ ફાઇનલી આવી ગયા છે. ये थे हमारा मेन आदमी. 5 साल तक अपना दूध पिलाया था. ऐसा दिखता नहीं है कि दूध पिया है, ऐसा लगता है कि डामर पी पी के बड़ा हुआ है. माँ, मुझे काला क्यों बनाया? गोरा बनाती तो तुम मैला हो जाता बेटा. આવી ગઈ છે ભાઈ અમારી ટ્રેન ગોઈંગ ટુ ઉજ્જૈન. અંકુશભાઈ અમારા આવ્યા નહીં ભાઈ, એટલે મારે તને લેવો પડ્યો. તો પછી આજનો હીરો તો ભાઈ જેમિસ જ છે. ગમે દેખો મારી જવા. આ તો કઈ વાંધો નહીં. આ દર્શન કરવા જવાના, ભગવાનનું નામ લેવાના. બરે બ્રાઇટનેસ વધારું. આ દોસ્તાર દેખાશે નહીં મારો. હવે દેખાયો. મોય 1500 તું આપે છે કે મેં બોલાવું ટીસી ને? બોલ. હે આપે છે પૈસા કે બોલાવું? ટીસી સાહેબ, આની ટિકિટ ઓવર થઈ ગઈ ઉજ્જૈનમાં. હા બસ ઓકે.
અને પ્રોમિસ કર્યું છે કે નાસ્તો કરાવશે. એટલે તમારે જ્યાં પણ ઉતરીને જેટલી પણ હારામાં હારી રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવો હોય જતા જજો. બધા એ મેં પૈસા લઈને જ આવેલો હતો. એટલે હા એ જ ને. ભાઈ હોર્ન વાગી ગયો છે અને અમારી મંડળી હમણાં પહોંચી ગઈ છે ઉજ્જૈન ક્રોસ કરીને. આ એક ભાઈ અમારા એસ્થેટિક ઉપર બેહેલા છે અને નીચે છે અમારા યુપીના કિંગ એવા રાણા સાહેબ. સુરત ફ્રોમ યુપી. હા ભાઈ હો એકદમ જોરદાર છે. હજુ વાર લાગશે ગુલતા મિલતા. વિક્કી તારા પપ્પાને તો એવા વિડીયો મોકલવાનો છું ને મેં ભાઈ. બીજો કોઈ ટ્રીપમાં નહીં આવવા દે તને. તારા સગાઈને ગુડ બાય. વન્સ અગેન સિંગલ લાઈફ એન્ડ ધીસ ઇઝ મી સાજનજી મન પિઘલ. બાય અમે લોકો આવી ગયા છે સુરત થી ઇન્દોર અને હવે અમે લોકો જઈ રહ્યા છે ઓમકારેશ્વર. અમારા પ્રશાંતભાઈ સંપૂર્ણ દર્શન કરવા એકદમ હેપી પર્સન હોય ને ભાઈ તો એક આ છે અમારા. સોરી આ નહીં આ ભાઈ એકદમ હેપી પર્સન. એમની કોઈ મગજમારી જ નહીં. જસ્ટ સુરત ફિનિશ કરીને આવી ગયા છે અમે લોકો અમારી પાર્ટી ઇન્દોર. હવે ઓમકારેશ્વર મંદિર જઈ રહ્યા છે. જવા માટે તમને નહીં બસ મિલેગી હमें यहाँ से. આવી બસો ચાલતી જ હોય છે. એ મુશ્કેલથી 160 રૂપીસ પર પર્સન લે છે. તો છેતરપિંડીથી દૂર રહેવું અને બને ત્યાં સુધી બસોનો અંદર સફર કરવો. અગર તમારી પાસે પૈસા હોય તો તમે જઈ શકો છો. અપ્રોચ બધા જ કરશે તમને કે આમાં જતા રહો એમાં જતા રહો. પણ જવું નહીં જવું તમારા પર ડિપેન્ડ છે. ઉજ્જૈન આવેલા હતા ને એવું થતું હતું કે ભાઈ પૌવા તો ખાવા જ પડે. એટલે આ એક દુકાન સજેસ્ટ કરી છે અમારા કરણ ગુરખાએ. કાંઈ વાંધો નહીં હવે ચલાવી લઈશું થોડું. તરીવાળા પૌવા મળે છે કે નહીં મળતા જોઈએ. બાકી પૌવાના દર્શન તો થઈ ગયા છે. મસ્ત છે ભાઈ. ભારત માતા કી જય. મળી ગયા છે ભાઈ તરીવાળા પૌવા. એસ્થેટિક લે ભાઈ ટ્રાય કર દો. વિકીભાઈ ટ્રાય કરીને કહેશે કેવું છે કેવું નહીં. આ બીજા લોકો અહીંયા મસ્તી કરે છે ભાઈ. ટ્રાય કરો તમે લોકો પણ. હવે મને કહેવા દે. લો મને પેલા મીઠું લાગે છે પછી પછીથી તીખું લાગે છે. અચ્છા ઠીક છે. ઓઇલી બહુ છે. શું અહીંયા ઇન્દોર આવો તો અહીંયાથી અવોઇડ કરજો ખાવાનું. અહીંયા ટ્રાય કરી જોશો એક વખત. અમે અહીંયા ટ્રાય કરીએ છીએ. જેમિસભાઈ કહેશે રિવ્યૂ જેમિસભાઈનું સારું હોય. કેવું છે જેમિસભાઈ? સારું છે. પાક્કું ઓઇલ નહીં લાગતા? ના, એનો ટેસ્ટ ખરાબ છે. ચલો કંઈ વાંધો નહીં. આગળ તમને બ્લોગના અંદર બીજી જાણકારી મળ્યા કરશે તો ફોલો કરી દેજો તમારા ભાઈને આવા જ ફની વિડીયો માટે. અમને અનફોલો કરજો. भाई तो केला खाएगा तो तेरा दांत टच पहले होगा कि तेरा होठ? इंदौर स्टेशन थी खाली 2 મિનિટના ડિસ્ટન્સ પર છે ભાઈ આ બસ સ્ટેશન. અહીંયાથી તમને આવી બસ મળી જાય જવા માટે જે લે મુશ્કેલથી 140 થી 50 રૂપિયા.
હેલો जो कुछ तो कर रहा है ठीक नहीं कर रहा है आई डोंट लाइक दिस મિત્રો, છપરી સપરી पहुंच चुके हैं ओमकारेश्वर। ભાઈ અમે આવી ગયા છે ઓમકારેશ્વર. પણ એક સ્પેશિયલ વસ્તુ કે તમે ઓમકારેશ્વર અગર આવતા હોય ને તો લોકલ બસના અંદર ના આવતા, કેમ કે તમારા દિમાગથી લઈને બધી વસ્તુની મા બેન એક કરી નાખશે. હા, હલાવી નાખશે. એટલે તમે કૃપયા કરીને અગર આવવાના ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार। હોય તો લોકલ બસમાં ના આવતા. ભલે કંઈ પણ થાય, થોડા પૈસા નાખીને એસી વાળી બસ હોય ને એમાં આવજો, કેમ કે લોકલ બસવાળા તો એકદમ થર્ડ ક્લાસ છે. જોયું કોન્ટેન્ટ ક્રિએટરની લાઈફ જો કેવી છે, જો આવી રીતે બધા હેરાન કર્યા કરે વચ્ચે વચ્ચે. તો ચાલો ગાઈઝ, હર હર મહાદેવ. અને હમણાં તમને એક મંદિર દેખાડું, મમલેશ્વર મહાદેવ. એટલે એવું કહેવામાં આવે છે કે તમે છે ને મેન મંદિરના દર્શન કરો ને પછી આ મંદિરના પણ દર્શન કરવા પડે તો તમારું એક જ્યોતિર્લિંગના દર્શન કર્યા કહેવાય. હવે સાચું છે કે ખોટું તમે કોમેન્ટમાં જણાવજો. બાકી બ્લોગમાં બન્યા રહેજો, આગળ આગળ તમને નવી નવી વસ્તુ જાણવા મળશે. સમોસા कितने का है? 20 का 3 है। 20 का 3. हाँ तो समोसे भी दे दो. ये सब मिक्स बना देता है। हाँ, 20 तो बना देते। हाँ चाले चाले. गूगल पे है. જ્યારે પણ તમે લોકો ભાઈ ઓમકારેશ્વર આવો તો ઘરેથી બુકિંગ કરીને આવજો. અમારા જેમ જેવી તમે લોકો ઘરે બેસીને બધું બુકિંગ કરીને જ આવેલા હતા, ખાસ કરીને આ હોટલનું. હા, હોટલનું નામ હતું રે? હા, એવું છે શુભ આગમન. બરાબર છે. એટલે બુકિંગ કરીને આવો, વધારે સારું રહેશે. નહીં તો શું થાય છે કે પછી આવો અને ફરો અને પછી ધક્કાધુક્કી ખાઓ, સેલર રાતે ઝઘડો વગડો થઈ જાય. એના કરતાં બુકિંગ કરીને આવો. ભાઈ એકદમ મસ્ત મોસમ થઈ ગયું છે ભાઈ ઓમકારેશ્વરમાં. અને અમારા બધા ભાઈઓ રૂમ રાખેલી છે. જેમિસ તો ભાઈ એકદમ અંકુશની કમી મહેસૂસ થવા જ નહીં દેતો. मैंने आपसे कहा था ये घर इलीगल है, मैं नहीं, मुझे क्यों तोड़ा? હું સ્માइल છે ભાઈ ભાઈ. अजीब जानवर है कितना भी खाए भूखा ही रहता है લાવ્યા છે થેપલા અને વેફર. શું છે? પટેટો ઠેસો લાવ્યા છે. કાં છે લા? ટ્રીપ પર આવો તો ભાઈ ઘરેથી નાસ્તો લઈને આવો. ઠેસા हाँ, खराब तो खाटू लाग। તો બા કાલે જ બનાવ્યું છે હજુ. બોલે ભાઈ એસી દેખાડવા દે ભાઈ. ભાઈ વિડીયોમાં એસી આવી ગઈ ભાઈ. હા ચાલ નહીં કરો ને, ખાઈને બતાવો ને, મજા આવશે. તારા ભાનિયા ખુશ થઈ જશે વિડીયો જોઈને. પેલો જૂનો વ્લોગ આટલી વખત જોયો તો વિચાર આ નવા વ્લોગમાં કેટલી મજા આવશે મામાને જોઈને. નાનપણમાં તો એવું જ લાગતું છે મારા મામા તો સુપરસ્ટાર છે. પછી ખબર પડશે આ તો દોસ્તાર મળીને વિડીયો મૂક્યો છે. મેરે મામા ટીવી में आते हैं. આવી ગયા ભાઈ, આવી ગયા. આ વખતે જેમિસ જ ફેમસ થવાનો છે બ્લોગમાં. એની ફેસ કટ જ એટલું ખતરનાક છે ને, એ ખાય ને તો પેલા એના દાદા જ વચ્ચે આવે, હોટ નહીં આવે. જો છે ને જેમિસ પણ બહુ શાંત છે રે. અંકુશ જેવો માણસ છે એકદમ, ભગવાનનો બહુ શાંત આદમી. ભગવાન પાસે પહોંચી જશે થોડા ટાઈમમાં, ટેન્શન ના લે. ध्यान से देखिए इस इंसान को.
काले चेहरे पीछे नहीं, काले चेहरे के पीछे छुपा हुआ काला सच। तुझे बोल रहा हूँ काला, वो तो है भाई। કેટલું ડાર્ક દેખાય છે પંજોની, અને બ્રાઇટનેસ હજુ નીકાળી કાઢું તો એકદમ દેખાશે જ નહીં. ઓ મા ભાઈ इतना चुभने लगा हूं सबको, छुरा तो नहीं हूं जानी, तुम जितना बताते हो मेरे बारे में इतना बुरा तो नहीं हूं। धार्मिक भाई क्या कर रहे हो इधर पे? कुछ नहीं, पहाड़ को देख के सोच रहा हूँ कि यहाँ अपनी दीदी को लेकर नहीं आना है. It's my life, it's now or never. But I ain't gonna live forever. I just want to live my life. ભાઈ નાઈ ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે. હવે જવાનું છે આપણે દર્શન માટે. એટલે જેમિસભાઈ ને આ ભાઈ બધા રેડી થઈ ગયા છે. લાગે ભાઈ સેક્સી લાગે ધાર્મિક તો આજે, ઉપરથી લઈને નીચે સુધી. મસ્ત માહોલ છે નીચેનો બધું આખું એ, અને અમે લોકો અહીંયા સ્ટે કર્યો છે. બધા રેડી છે, હવે ખાલી નીકળવાનું બાકી છે. બાય બાય. ભાઈ આવી ગયા છે અમે ઓમકારેશ્વર, અને આ ભાઈ લઈને આવ્યા છે પાપડ. જેમિસભાઈ ખાઈને બતાવશે કેવો લાગે છે. એક નંબર શાબાશ. પેલા દાંતે ટેસ્ટ કર્યું, જીપ કરતા દાદા ટેસ્ટ કર્યું. કઈ વાત એવું નહીં બોલ ભાઈ, સારો આદમી છે. ભીડ તો આજે બહુ નોર્મલ છે અહીંયા ઓમકારેશ્વરમાં, એટલે તમારે આવવું હોય તો તમે આવી શકો છો. બહુ સરસ વેધર પણ એક નંબર છે. તારો ફોન લાવ, વોટરપ્રૂફ છે ને? બોલ, વોટરપ્રૂફ છે ને? હે ભાઈ છાસ આવી ગઈ છે, ભાઈ લઈને આવી ગયા છાસ, ઠંડી ઠંડી છાસ. ભાઈ થાળી લાગી ગઈ છે બધાની. વિકી ભાવ, ભાઈ આ છે ઓમકારેશ્વરનું એકદમ ડિલિશિયસ જમવાનું. આ છે માર્કેટ ઓમકારેશ્વરનું. અહીંયા તમને રુદ્રાક્ષની માળાથી લઈને, હા લાસ્ટ ટાઈમ અમે લોકો અહીંયા ઊભા હતા. અહીંયા તમને માળા અને જે રુદ્રાક્ષ સુરતના અંદર બહુ મોંઘા મળતા હોય ને, એ અહીંયા અડધી કિંમતમાં છે. ભાઈ આ છે લાઈન, અને અમે લોકો લાગી ગયા છે હમણાં લાઈનમાં. એટલે મુશ્કેલથી 15 મિનિટ થશે. 15 મિનિટમાં દર્શન થઈ જશે. સાઈડ ઉપર તમને નર્મદા નદી જોવા મળશે. ભાઈ અમારા લોકોના દર્શન થઈ ગયા છે, બાકી બધાના પણ થઈ ગયા છે, પણ અમારા દર્શન એકચ્યુઅલમાં ભાઈ બહુ સારા થયા છે. બહુ સારા. ખાલી મતલબ કહેવાય ને, તમારી આંખોની એક્ઝેક્ટ સામે એક હાથનો ખાલી અંતર હશે, એટલા નજીકથી દર્શન થયા. હમણાં સુધીના સૌથી બેસ્ટમાં બેસ્ટ દર્શન છે ભાઈ. નો વર્ડ. આ છેલ્લો, આનાથી આગળ બોલવા માટે કાંઈ નહીં હવે.
આ અમારા સગાઈ થયેલા વાંદરા. સગાઈ પછી હું થયું ભાઈ? हाँ सीधा सामने ले लो. મારી નાવડી એ મારી નાવડી ઊભી છે મતદાર મારી માવડી ઉતારો ને હર 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 નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. ભાઈ અમે આવેલા દર્શન કરવા, પણ કહેવાય ને કે આપણા સુરતીઓ ગુજરાતીઓ કશે બાકી નહીં રાખે. જો આ ભાઈ સુરતના છે અને આ એમનું કાર્ડ છે. એક્ઝેક્ટ ઓમકારેશ્વરના સામે, એક્ઝેક્ટ સામે મસ્ત મજાના પૌવા છે. એટલે એવરેજ છે પૌવા તો, પણ હવે કચોરી વગેરે અમે લોકો ટ્રાય કરવાના છે અહીંયાની. અને કરણ ગુરખા ચાય લઈ આવ્યા છે ગરમા ગરમ. ફાઇનલી ભાઈ બધાના દર્શન પૂરા થઈ ગયા છે ઓમકારેશ્વરના. અને અહીંયા ભાઈએ એડિટિંગ ચાલુ કરી દીધી છે. એવું કહે છે કે મેં શું કહેવાય ફિલ્ટર બિલ્ટર મૂકી દેવા ને બહુ સારું આવશે. એ કે नेचुरल दिखाऊंगा तो अच्छा नहीं आ रहा, सब नशे नहीं काटेगी ऐसा सब बोल रहा था. मैं को ठीक है भाई फिल्टर लगा दे, फोन अच्छा है. और ये भाई कुछ बता रहा था ब्लैक ब्लैक क्या बोल रहा था भाई विकी? वो ब्लैक कलर का शर्ट पहन के क्या लग रहा था वो लड़का. लड़का? हाँ, लड़का. तू तो कुछ और बोल रहा था. लड़का ही था भाई वो. ठीक है चल भाई मान लेते हैं. अभी क्या बोल सकते हैं. वापिस अभी कैमरा देख के छोड़ दिया था लेकिन वापिस आ गए अपने काम पे. मत कर लाला. वो डिलीट मार गया. तो डिलीट आ गया. इतना टाइम से मैं कर रहा हूँ. जो आंटी आ है छोकरो तुम्हारो. मत डाला भाई. कट कर देना कर. अब आएगा. अब तक नहीं आता लेकिन अब आएगा. तू पागल वागल है. अच्छा उसमें तो होगा ना, रुक जा. इसमें भी नहीं आता है. डिलीट मार दिया तो किसमें भी नहीं आता. ચાલ अब દર્શન જેવું લાગશે. भाई धार्मिक डिलीट પછી અરછી हुआ नहीं આવશે. ના આવે. तू भी क्षमा नहीं, इतना टाइम से मैं मेहनत कर रहा था गाना वाना बना दिया. गाना वाना सिलेक्ट कर दे. देखा सुना सब लोग सुन रहे. देखा हाँ भाई कट कर. तुम लोग जो इंस्टाग्राम पे देखते हो ना भाई उसके पीछे बहुत मेहनत होती है. एआई का यूज होता है, कचरा साफ होता है, सब होता है भाई. पैंट का कलर भी चेंज किया है अभी इस आदमी ने. चलो भाई अभी हम दिखाएंगे आप लोगों को कि उज्जैन में महाकालेश्वर के दर्शन. तो वीडियो में बने रहिएगा. वीडियो बनाना चाहिए था भाई. भंडारा करा दीजिए भाई उज्जैन आओ तो आप भाई रिक्शा में जजो स्टेशन पर. नाम बता दो भैया. मंगल चौहान. ओके. मंगल पांडे बॉल वाली रिक्शा. हाँ એટલે બસ સ્ટેશન થી લઈને તમને હોટલ જોઈતી હોય કોઈ પણ જોઈતી હોય તો આ ભાઈનો કોન્ટેક્ટ કરવો. બહુ સારા વ્યક્તિ છે. ફોટો મોકલી આપ. ફોટો એને બહુ સરસ જગ્યા હતી. દર્શન પણ સારા થયા. પણ તમે અગર વીકેન્ડ પર આવતા હોય તો થોડુંક ટાઈમ લઈને આવવું કેમ કે વધારે પડતી ભીડ જોવા મળશે. જો કે નોર્મલ ડેમાં પણ આવેલા અમે શુક્રવારે પણ વધારે ભીડ હતી. હાય ભાઈ અગર ઓમકારેશ્વરમાં અહીંયા બસ સ્ટેશનની સામે તમારે નાસ્તો કરવો હોય ને તો આ દુકાન છે બેનામ બાદશાહ. આ ભાઈ છે, આ ભાઈનું યાદ રાખજો. અહીંયા આવજો સમોસા ખાવા માટે ભાઈ. જે રગડાવાળા સમોસા અને રગડાવાળા પૌવા
એક નંબર બનાવ્યા છે. શું કે ભાઈ ટેસ્ટ કેવો છે? સારો છે ભાઈ. હે સારો છે ને ટેસ્ટ? તો આ એક વખત ટ્રાય કરજો. બસ સ્ટેશન છે ને એની એક્ઝેક્ટ સામેની સાઈડ જ છે. જરૂર ટ્રાય કરજો, બહુ મસ્ત છે. હા, દર્શન કરીને આવી જાઓ એના પછી આ જગ્યા પર તમને બસ મળશે અને ખાસ ધ્યાન રાખજો કે એસી વાળી બસ હોય, કેમ કે નોન એસીમાં બધે રોક કરશે અને તમારો ઓલમોસ્ટ 1 કલાક વેસ્ટ થઈ જશે. એટલે આવી એસી વાળી જ બસ જોજો હોય તો. ચાલો, હર હર મહાદેવ. ભાઈ અમે જસ્ટ હજુ હમણાં જ ઓમકારેશ્વરથી નીકળ્યા છે અને મસ્ત મજામાં ધાબા પર ઊભી રાખી છે ગાડી. દેખાડું દોસ્તારોને, ઉભા રહો. જેમિસભાઈને ભૂખ લાગી છે પણ કહેવાય ને કે પૈસા છે એમની પાસે પણ ખર્ચવા નહીં એવું કામ છે. ગરીબ છે. આ પણ ખાવાની મજા છે ભાઈ, એકદમ ફર્સ્ટ ક્લાસ. અમે લોકો પહોંચી ગયા છે ઉજ્જૈન અને થોડીક વારમાં તમને દર્શન કરાવીશું. અમે જેટલું બને એટલું ટ્રાય કરીશું કે નજીકથી દર્શન કરાવીએ. એના માટે તમે બ્લોગમાં બન્યા રહેજો. ભાઈ તારી વાઈફ જતી રહે બરાબર પાકિસ્તાન, તો તું જાય ને બચાવવા માટે? હે નહીં એટલે જતી રહે તો જેવી રીતે આપણે શું કહે પ્રશાંતભાઈએ કર્યું. પ્રશાંત તો એકદમ ભાઈ વીઆઈપી આદમી છે. એ કે મારી બૈરી પાકિસ્તાન જતી રહે તમે બચાવવા પણ ના જાઓ, બીજી લઈ આવો એવું કે. સરસ ભાઈ. બીજું તો હું આ અમારી પહેલી મિલ ભાઈ ઉજ્જૈનના અંદર. આ સ્કેનર ઉપર તમે પૈસા મોકલી શકો છો અગર તમારે પાસે હોય. हाय कर दो भैया. लोग बना रहे हो क्या? हाँ, हर हर महादेव. આ લોકોને કેટલું કીધું કે ડાયટ કરો, આવું બધું નહીં ખાઓ. નહીં ભાઈ, ક્યાં મજાક કરે? આ લોકોને કેટલું કીધું ડાયટ કરો, નહીં ખાઓ. જો બધા જ એની માને કેવડા મોટા મોટા પફ લઈને બેઠા. જો આ પેલો જો પાણીપુરી ખાઈ જો. એક નંબર છે ભાઈ, એક નંબર છે ને. જો કે મેં લીધેલું છે એમ તો, પણ ખાવા માટે નથી. આ તો ખાલી જસ્ટ એક સેવા. કરણ 2 ખાવાનો છે. ચાલો જય ભાઈ. હવે અમે આવી ગયા છે ઉજ્જૈન અને આ ઉજ્જૈનનો છે કોરિડોર. હા, આ કોરિડોર એટલો વિશાળ બનાવેલો છે કે જેની કોઈ વાત નથી. અહીંયા તમને અલગ અલગ આકૃતિ બધી જોવા મળશે. જેવી રીતે આ હજુ પણ બીજી ખાસી બધી અલગ અલગ પ્રતિમા છે ભગવાનની જે તમને અહીંયા જોવા મળશે. જલ્દી દર્શન કરાવીશું. વિડીયોમાં બન્યા રહેજો.
તને હું કાઠા નહીં મંગાવું, તું રાણા છે, રાણા ભાઈ રાણા લોકો તો કેટલા દિલદાર હોય, તને ખબર છે એ વસ્તુ? તો રાણા લોકો તો ખાલી મતલબ આમ કહી દે લઈ જા. ગોલ ગોલ ફેરવવાની વાત નહીં કર મને યાર આવું નહીં કર. અલા એ તો ગણવાના જ ના હોય, રાણા છે તું. તો એટલે તો નહીં કહેના મેં કહેતો બી નહીં કોઈને કે ભાઈ મેં 30 રૂપિયાની બોટલ લીધી. કઈ 30 રૂપિયાની? ટ્રેનમાં જતી વખતે આપણે બે અમે સીટ પર બેઠા ત્યારે. ઓ ભાઈ એ તો એવા તો અમે ગઈના જ નથી ભાઈ. 30-50 તો અમે તો એ જ તો કેવું છું મેં તો કાંઈ કહેવું છું. 100 રૂપિયાનો તો તું ખાલી પરસાદ ખાઈ ગયો છે બધાનો. ગઈના કોઈએ 50 રૂપિયાનો ફાયદો થઈ જાય એમ નહીં નાખશે. 100 રૂપિયા નાખે તો તારો દોસ્તાર વીકી. કોણ? કયા 100 રૂપિયા? હા તો જોઈ લે બસ રિક્ષાના. એ તો પણ હા તો અલા પણ વિકી 100 રૂપિયા નાખે છે બરાબર છે, પણ એ તો બધા માટે વાપર્યા છે. આ તો તે પાર્ટીના છે. તે કીધેલું કે હું બધાને નાસ્તો કરાવીશ. પૈસા નથી હવે મારે, હપ્તા ભરવાના આવે છે. સ્નેપ નાખે બર્ગર કિંગ પિઝા આ પીવું છું, આઈસ્ક્રીમ ખાઉં છું. નાનું ખાઈએ ને એ તો લોકોના પૈસા. અમારે કેપેસિટી આટલી મહિના પછી કેલ્ક્યુલેટ કરજે કેટલું થાય. વધી જાય પછી બિલ મોટો થાય. 8-9 હજાર થઈ જાય. ખાવાનો મારો 3-4 હજારનો ખર્ચો આવે. અમારો પૂછ કેટલો બચે છે, મળીએ નહીં ને તો બહુ પ્રોફિટ થાય અમને. તૂટેલો નહીં હતો આ તો. જેમી છે એનું મોઢું જોયું ને ભાઈ એટલે કાચ ફાઈટો. ખરાબ મોઢું કેવી રીતે આમ વિશ્વાસ જ નહીં થયો કાચને. અચંભિત થઈ ગયો કાચ કે બેન આવું કેવી રીતે પોસિબલ છે? આવો દાંત વાળો આદમી जब इंसान का ब्रेकअप हो जाए तो वो क्या क्या सुनने लगता है. दोस्तान तो स्टॉप न जाए. कई सदी में तेरे प्यार पे बोल तू रहा है, फील कोई और कर रहा है. अभी कोई यहाँ से जोर से चिल्लाएगा मिस यू. ભાઈ મસ્ત મજાના દર્શન થઈ ગયા છે બધા ભાઈઓના. હવે અમે લોકો જઈ રહ્યા છે પાછા સુરત, કેમ કે ખાસો ટાઈમ થઈ ગયો છે એટલે હવે સુરત જવું પડે એવું છે. કેમ કે નહીં જઈએ તો પછી કાલે ઓફિસમાં થોડુંક પ્રોબ્લેમ થાય એવો છે. આ ભાઈને આપણે તો રાજા છે, ખબર જ છે તમને. રાણાની રીતે હોય, રાણાની રીતે હોય. હે પણ આ રાણો નથી, આ રાણો જૂઠો છે. ચકલા કોઈથી વાત ના બને એ વાળો રાણો છે. 500 રૂપિયા લખે પાણીપુરીના, શરમ વગરનો ચકલો. બાકી જો ભાઈ તમારો ભાઈ લાગે આજે એકદમ સેક્સી. ચલો ભાઈ આગળનું બતાવું તમને ઉજ્જૈનથી કેવી રીતે તમારે સુરત જવાનું. જો કે તમને ખબર જ હશે પણ હરખી રીતના બતાવી દઈશ તમને. ઓહ લાઈવ લફડા હો ગયા ભાઈ, અરે બાપરે. भाई लाइव लफड़ा चल रहा है भाई, कुछ ना कुछ हुआ है यहाँ पे. लाइव लफड़ा चल रहा है. गाड़ी वाले ने ठोक दिया स्कूटी वाले को. चालू જ છે. ગાડીમાં કોઈ નુકસાન નહીં થયું પણ પેલા બેનના પગમાં વાગ્યું હશે. ચાલો ભાઈ મંદિર દેખાડતો તમને, જોઈ લો. હર હર મહાદેવ. આ લોકો ખબર નહીં કોની રાહ જોવે છે. તો અમારી ટ્રીપમાં ડોગેશભાઈ ઓન ટોપ ભાઈ. ડોગેશભાઈ તો હોય જ. જો ભાઈ આ કે જેમિસ જો બોલો કે નહીં બોલ્યો? હાથ બતાવ જેમ કહું છું મારો. એ જૂઠા, તું જેમિસ બોલ્યો કે નહીં બોલ્યો? આ છે જય પરમાર. હવે તમે બંને ડિસાઈડ કરી લો. એનો ફેસ બતાવી દે ભાઈ તારા જેવો લાગે છે ભાઈ. સોરી ભાઈ, ફેસ પર તું વાત કર, તારા જેવો લાગે છે ભાઈ.
અહીંયાનો સ્પેશિયલ નાસ્તો છે ભાઈ આ. ખાલી પૌવા જલેબી આજ મળે અહીંયા, પૌવા ને જલેબી. ચાલો તો પછી આ ગાડી. तुमने अपना आदमी भेजा लाश के बदले पैसा लाने के लिए? हाँ, ये तुम्हारा आदमी है? ये मेरा आदमी. तुमने सुना एक्सपीरियंस को पैसा दिया? हाँ. तो तुम ऐसा क्यों बोल रहे तुमको पैसा नहीं मिला? अरे मार मुझे पैसा नहीं मिला. तूने मामू को पैसे नहीं दिए? भाई क्यों तो? अरे लाश के बदले में तेरे को मामू को पैसे देने देना. मामू ने बोला मैं पैसे लूंगा, मैं लाश दूंगा. एक मिनट, तुमने ऐसा बोला? मैंने बोला. तो तुम हमसे पैसा क्यों मांग रहे? अरे मैं लाश लेकर आया हूँ ना. लाश कहाँ से आई? मैंने मारा नहीं, लाश कहाँ से आई? अरे नहीं, ये लाश वो लाश नहीं है रे. तो ये लाश तुम्हारे बाप की है क्या? જો ભાઈ પીન આવી ગયો છે તમારી પાસે, તમે હેક કરી શકો છો. હમણાં ચેન્જ કરું ને સાલે હરામી. બાય. દર્શન પૂરા થઈ ગયા, આવી ગઈ છે અમારી ટ્રેન અને બધા મિત્ર મંડળનો હિસાબ પણ પૂરો થઈ ગયો છે. એટલે હવે અમે હેપીલી જઈએ છીએ પાછા સુરત. બરાબર છે. અપડેટ તમને મળ્યા કરશે, કેમ કે હજુ અમે નાસ્તો બાસ્તો કરવાના છે. તમને કહીશું અમે શું ખાઈએ છીએ. ગરીબીનો તમને અહેસાસ નહીં થવા દઈએ, કેમ કે અમારી પાસે રિચ પીપલ અવેલેબલ છે જેની પાસે 10 કાર્ડ છે. 10 કાર્ડ બધા ખાલી. ચલો ભાઈ, જય શ્રી મહાકાલ. ભાઈ આ કેટલો જુઠ્ઠો આદમી છે. કેમેરો બંધ હતો ત્યારે કેવો ગુસ્સો કરતો હતો, અને જેવો કેમેરો જોયો એટલે કે આમ મીઠો બની ગયો. હે તું શું કરે બોલતે ખરી. હવે આટલા બધા રીઝન આપ્યા. તારું અગર ચાલ વિચાર કર, તૂટી ગયો તો શું કરે તું? એટલે બંને જણા આગળ વધશો એવી રીતે. એટલે કઈ ઝઘડો નહીં કરશે તું ભાભી હાથે. હેપીલી છોડવા માટે તૈયાર છે ને અમને એમને? અમે નહીં મૂકીશ, તું એટલું સારું બોલતો હોય કાપી કાઢીશ. અમે આવી ગયા છે ભાઈ સુરતથી બહુ જ નજીક આવી ગયા છે. આવી ગયું છે ગોધરા સ્ટેશન, અને આ અમારી ગાડી છે. ગાડી સ્ટાર્ટ પણ થઈ ગઈ છે, ખબર નહીં કેમ બહુ જલ્દી સ્ટાર્ટ થઈ ગઈ. ग्रीन सिग्नल છે. યલો સિગ્નલ ચાલુ થવાની તૈયારી. જરા કંઈ સ્ટોપ નથી, ખબર નહીં શું થયું. તરત યલો સિગ્નલ છે, સ્ટાર્ટ થઈ જશે. જતો જતો છે. ખાલી અહીંયા વડાપાઉં મળે છે, બીજું કંઈ નહીં મળતું. બસ હવે સુરત પહોંચવાની તૈયારી છે. વ્લોગમાં બન્યા રહેજો. આ ગાડી ચાલુ થઈ ગઈ છે. બેક ટુ સુરત. આ ગયા, આ ગયા. ફાઇનલી ટ્રીપનો એન્ડ થાય છે અને ચાર્જિંગ બચ્યું છે 1%. તારું ચાર્જિંગ 1%. ઓવર 1 મિનિટ ઉપર બ્રાઇટનેસ વધારે બતાવ. ગરબા રમવાની મજા આવે ને? મજા આવે ને? એક સ્ટેપ થઈ જાય ભાઈ. ભાઈ એક 4 નંબરનું દોડ્યું, એક સ્ટેપ ભાઈ, એક સ્ટેપ થઈ જાય ભાઈ. એક દોડ્યું થઈ જાય.
ભાઈ જેમિસ એક દોડ્યું તને જ્યારે અમે કીધું ત્યારે એક સ્ટેપ બી નહીં બતાવે ચાલ જેવી છઠ્ઠું બતાવી દે જેવી છઠ્ઠું તો આટલામાં થઈ જાય ભાઈ આવો હાથ કેવો વાત ચાલ ને હાથ વગર પછી આમ ચલો ભાઈ નાઇસ ટ્રીપ. તમારું નામ શું હતું? કાટવે કટ્ટર. ચલો કરણભાઈ મળીએ. ગુડ ટ્રીપ રહી. ચાલો ભાઈ. ચાલ જેમિસ લવ યુ ડાર્લિંગ. ચાલો ભાઈ. ભાઈ હવે ચાર્જિંગ નથી, ગમે ત્યારે ફોન બંધ થઈ શકે છે. બાકી અમારી ટ્રીપ એકદમ સક્સેસ ગઈ અને આ વ્લોગ તમને 2-3 દિવસના અંદર જોવા મળશે. અને ખાસ કરીને આ ભાઈનું શકલ યાદ રાખજો. એ હટરે બ્રાઇટનેસ કર. હા અરે લગા ટોચ લગા. ખાસ કરીને આ ભાઈની શકલ યાદ રાખજો. હમણાં ખાસા બધા તમને અતરંગી વિડીયો જોવા મળવાના છે વ્લોગના અંદર. બરાબર. હા ભાઈ બધી ટ્રીપ પૂરી કરીને હવે ફાઇનલી આવી ગયા ઉધના સ્ટેશન ઉપર. બરાબર. બધા દોસ્તાર આવી ગયા છે, કેટલા થાકી ગયા છે. અને આ 2 જણા 3 જણા બીજા. જેમિસભાઈ એકદમ ફેમસ છે આ ગ્રુપ વિડીયોના અંદર. આ જેમિસભાઈ આપણા સૌથી સારા માણસ. હજુ તમને હવે અહીંયાથી કંઈ જોવા નહીં મળશે. અહીંયાથી વિડીયો પૂરો થઈ ગયો. હર હર મહાદેવ.